તો હવે વાત કરીશું સુરતની, જ્યાં 18 ઇંચ વરસાદ અને ખાડીના પૂરે ભારે તબાહી મચાવી, લોકોને લાખો કરોડોનું નુકસાન થયું, જેમાં સૌથી ખરાબ હાલત આમ નાગરિકોની બની છે, કારણ કે લોકોના વાહનો પાણીમાં 3 દિવસ સુધી ગરકાવ થઈ ગયા અને હવે તેના રિપેરિંગ માટે પણ લોકોને વેઇટિંગનો સામનો કરવો પડી રહ્યો છે। જો કે આ કોઈ ખુશીની વાત નથી, પરંતુ એવું કહી શકાય કે સુરતમાં તો ગેરેજવાળાનો જમાનો આવી ગયો છે, એમની બોલબાલા થઈ રહી છે। કેવું છે સુરતના ગેરેજોમાં વેઇટિંગનો માહોલ, આવો જોઈએ આ રિપોર્ટમાં। હીરાનગરી સુરતમાં પડેલા અતિ ભારે વરસાદ અને ત્યાર પછી આવેલા ખાડીપુરે માત્ર જનજીવન જ નહીં, પરંતુ હજારો વાહન ચાલકોના બજેટને પણ મોટો ફટકો પહોંચાડ્યો છે। અચાનક આવેલા પૂરના પાણીના કારણે અનેક વિસ્તારોમાં વાહનો રસ્તા પર જ ફસાઈ ગયા હતા અને વાહન ચાલકોને પોતાની બાઇક કે કારને સલામત સ્થળે ખસેડવાનો પણ સમય નહોતો મળ્યો। અંદાજે 3000થી વધુ બાઇક અને કાર પૂરના પાણીમાં ડૂબી જતા હવે શહેરના ગેરેજ અને ઓથોરાઇઝ્ડ સર્વિસ સેન્ટરો પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે। પૂરના પાણી ઓસર્યા બાદ વાહન ચાલકો પોતાની ગાડીઓ શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ મોટાભાગના વાહનો સ્ટાર્ટ જ નથી થતા। પરિણામે શહેરના નાના મોટા ગેરેજો પર સવારથી સાંજ સુધી ભારે ભીડ જોવા મળી રહી છે। અનેક સ્થળોએ વાહનોને ટેમ્પો અને ટોઈંગ વાન મારફતે ગેરેજ સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે, તો નાના ગેરેજોમાં પણ વેઇટિંગ જોવા મળી રહ્યું છે। ગાડીઓની એકારે લાઈન 50 થી 60 ગાડીઓ એકારે લાઈન ઉપર ઊભી હતી અને ચાલુ કરવાની ગાડી હતી। બધી ગાડીમાં એન્જિનમાં પાણી, ફિલ્ટરમાં પાણી, પ્લગ પાણી અને પાવર બંધ થઈ જતો હતો અને એવી પરિસ્થિતિ થઈ હતી કે ઘણા માણસો હેરાન થયા, નાના માણસો, મોટા માણસો, બધા માણસો હેરાન બહુ થયા છે। આમાં 2 દિવસ પહેલા જે વરસાદ પડ્યો હતો એની જે પરિસ્થિતિઓ આવી છે, ગંભીર પરિસ્થિતિઓ, જે હિસાબથી ગાડીઓ ડૂબી છે અને અત્યારે વર્કશોપ પર જે હિસાબથી ગાડીઓ આવેલી છે એની અંદર એન્જિનમાં પાણી, ગાડીની અંદર પાણી, ગાડીની અંદર ઘણી બધી જગ્યાએ એવી બધી જગ્યાએ પાણી ચાલ્યા ગયેલા છે કે અત્યારે એ ગાડીઓની અંદર સાફ સફાઈ ચાલે છે। સાફ સફાઈ કર્યા પછી એન્જિનમાંથી પાણી નીકળશે, બધા સેન્સરો સાફ થશે, પછી ગાડી ચાલુ કરવાના પ્રયત્નો ચાલુ કરશે। બાઇક ચાલકોની સ્થિતિ તો હજુ સમજાય, પરંતુ કાર ચાલકોને તો ખૂબ મોટી નુકસાની આવી છે। એન્જિનમાં પાણી ઘૂસી જવાથી ફરી લાખો રૂપિયા ખર્ચવા પડી શકે છે। હાલની સ્થિતિમાં ગેરેજોમાં લગભગ 1 મહિનાનું વેઇટિંગ ચાલી રહ્યું છે। ઘણા વાહનોના સ્પેર પાર્ટ્સ ઉપલબ્ધ નથી, જેના કારણે કંપનીમાંથી પાર્ટ્સ મંગાવવાની ફરજ પડી રહી છે। આમ સુરતમાં વરસાદી આફતે લોકોને નુકસાનીના ડામ આપ્યા છે। નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ, સુરત।